હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી મિત્રો. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે મિત્રો આપણે જે સુરત ગયા પછી તમને સુરતનો એક વિડીયો નાખ્યો અને પછી આપણે હમણાં રફની કોઈ વાત નથી કરી, પણ સુરતથી જે નવી રફ લાવ્યો છું, જીમભાઈની રફ લાવ્યો છું. આજે કેવી સાઈઝ આવે છે અને કેવા હીરા છે દેખાડવાનો છું. અને આજે એ હીરાની વાત કરશું મિત્રો કે સુરતના હીરા છે, નવી ખરીદી છે અને કેવી રફ છે ને ભાવ સાથે કહેવાની છે. ઘણી બધી રફો તમને ભાવ સાથે મિત્રો દેખાડીએ. અવારનવાર હીરાની અંદર ભાવ વધઘટ થતી હોય રફોની અંદર મિત્રો. માર્કેટ ડીમ હોય તો રફોમાં ભાવ તૂટતા પણ હોય અને માર્કેટ સારું હોય તો ભાવ વધતા પણ હોય. જે કોઈ હીરાની અંદર મિત્રો પિયર હોય કે રફ હોય ભાવ ફિક્સ હોતો નથી. એ તમને હું વારંવાર બધા વિડીયોની અંદર કહું છું કે ભાવ કોઈ દી રફોની હોય કે તિયાર ના હોય, ફિક્સ ભાવ ન હોય. થોડુંક આગુ પાછું હોય હીરાની અંદર. રફોની અંદર હોય તો થોડુંક 20-25 રૂપિયા આગુ પાછું લેવાય પણ જાય અને ભાવ પણ આગા પાછા હોય. અને તિયારમાં મિત્રો જાજો ફેર પડી જાય. હીરામાં તમે ધ્યાન ન રાખ્યો હોય તો જાજા મોંઘા પડી જાય, તો હીરા વેચી પણ ન શકીએ મિત્રો. એટલે ઘણું બધું માર્કેટનો સમય ચાલે છે ને હવે દિવાળી આવે મિત્રો. એક વર્ષ ઉપર થયું, એક વર્ષ ઉપર મિત્રો. બધા પૈસા તોડે ને એને એક વર્ષ ઉપર થયું મિત્રો. ઘણા બધા વાત કરતા કે આટલી મંદી કોઈ દી નથી આવી મિત્રો. જેટલાનો અનુભવ લીધા ને મેં, જેટલાને પાસે આપણે હીરાનું પૂછ્યું કે માર્કેટની અંદર કેટલા સમય થયા ને કે આવી મંદી આવી, કેટલો સમય આવી, પહેલાં ક્યારે આવેલી, તો 2008ની મંદી ન કહેવાય, એની કરતાં પણ વધુ સમય વીત ગયો મિત્રો. દિવાળી પછી કદાચ થોડોક સુધારો થાય તો એ બધી ચર્ચા ચાલે મિત્રો. એમાં પછી મને કોઈ દોષ ન દેતા કે તેજી આવે ન આવે. એમ કોઈ દે હીરાની અંદર કોઈ કન્ફર્મ નહીં કહી શકીએ પાકું કે તેજી આવશે કે નહીં આવે, પણ મને એવું લાગે કે સુધારો થાય છે અને થાય તો સારું મિત્રો. નકર હીરામાં મિત્રો થાકી રહ્યા બધાય, અમે પણ થાકી રહ્યા છીએ. હીરાની અંદર એટલી મહેનત કરવી છે અને પૈસા નથી મળતા અને નુકસાની જાય. તો હવે સારો સમય આવશે તો થોડુંક તો સારું. બહુ વીક સમય ગયો મિત્રો, બહુ પૈસા તોડ્યા બધે. એટલે આ રીતે આપણે હીરાની પહેલાં ચર્ચા કરી જ લઈએ. એમ કે બધાને વાતચીત કરી દેવી કે મંદી બધા કહે કે વાત કરતા રહેજો, પણ મને એમ થયું કે લાવો બધા મિત્રો સાથે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે આવો બધો માર્કેટનો સમય છે. પછી હવે તમને હું હીરા દેખાડી દઉં. હીરા દેખાડતા આપણે વાત કરશું કે કેવા હીરા છે, કેવા ભાવના લીધા છે, એ તમામ આપણે વાત કરશું મિત્રો. જે તમને મેં વાત કરી કે હીરા દેખાડતા વાત કરશું, તમને બહારથી પહેલાં આખું પેકેટ દેખાડી દો. કારણ કે ઘોડીની અંદર હીરા દેખાડવું એમાં ફેર પડતો હોય છે. આખા હીરા જુઓ તો એમાં પણ તમને રિઝલ્ટની અંદર ફેર પડશે. આ છે મિત્રો આપણે જીમ્બાના હીરા, જે તમે જોઈ રહ્યા છો ને જીમ્બાના હીરા છે. જે જીમ્બા તમને દેખાડી દઉં કેમેરાની અંદર. એમ પહેલાં બહારથી તમને લુક દેખાડી દઉં મિત્રો. આ રીતના કંઈક હીરા આપણે લાગે છે. તમે બહારથી જોયા ને કેમેરામાં તમને થોડુંક સારા હીરા લાગશે મિત્રો. કારણ કે કેમેરાનું રિઝલ્ટ આપણે સારું કર્યું હોય એટલે હીરા તમને થોડાક સારા લાગે, પણ એથી થોડાક આગા પાછા પણ હીરા આવતા હોય છે. પણ આ રીતના હીરા છે. આની અંદર તમને કેવી પેરોટ એ તો ખબર પડી જ જશે મિત્રો. કે જીમ્બાની અંદર તમે જો પીળી સાંઠ દેખાય ને મિત્રો, પીળા અને વ્હાઈટ ને આવા દેખાય ને એટલે માનવાનો જીમ્બા છે. જીમ્બા હંમેશા આવું દેખાય, કલર પણ અલગ દેખાતો હોય. રફની અંદર ઘણા બધા પૂછતા હોય કેવા હીરા, તો આને જુઓ તમે. આ જે લીલો લાલ ને આવા દેખાય ને લાલ, આ સાંઠ વાળા, એના હિસાબે આ છે આપણે જીમ્બા હીરામાં આવું બધું હોય. એ તમને જો બનાવતા ન ભાવે ને તો એ સાંઠ રહી જાય તો એમાં કલર પણ પડે મિત્રો. પાછા કલર કરતા અલગ પડે. એની સાંઠ પડે એટલે અડધો હીરો પીળો અને લીલો ને એવો દેખાય મિત્રો. પણ આ રીતના કંઈક આપણે હીરા છે. જે આની અંદર આપણે મિત્રો ખાસ તમને એમાં વાત કરી દઉં તો આપણે 45% એ 40 થી 45% આપણે રિઝલ્ટ મૂક્યું બનાવવાનું. વધુ પણ બનાવી ગયું મિત્રો, પણ મેં બનાવવાનું 45% મારું રિઝલ્ટ છે બનાવવાનું મિત્રો. અને આવી રીતના કંઈક તમને હીરા દેખાય છે. આની મિત્રો સાઈઝ આવે છે તો 100 સાઈઝ આવે. પછી તમે પાના બાના મારી અને એટલા હીરા કાઢી નાખો તો 95ની પણ આવે. અથવા તમે ઝીણા હીરા બનાવી નાખો તો 105ની થાય. નંબર બનાવવાની કદાચ એટલી થાય સાઈઝ. તો આ હતી આપણે સાઈઝની વાત કે આ રીતની સાઈઝ છે. અને હીરા પણ તમે જોતા જ જાઓ છો. તમને હીરા જોતા જ મિત્રો દેખાડે કેવી ટકાવારી અને કેવા હીરા છે.
તે બનાવવાના કીધા કે 45% આપણે કદાચ બનાવશું, અને સાઈઝ આપણે 105 ની મૂકવાની મિત્રો, એટલી પણ આવી શકે. અને હવે આની આપણે ભાવને વાત કરશું તો 293 રૂપિયા રફનો આપણો ભાવ છે. 293 રૂપિયા રફનો ભાવ છે મિત્રો. તાજ તમને દેખાડી દઉં કે આટલી ટકાવારી બનાવવાની છે અને આ આપણો ભાવ છે. તમામ વસ્તુ મિત્રો હીરા દેખાડતા વાત કરું. તમે જો આ રીતના કે આપણે ચિંબાના હીરા નવા લાયા છીએ, સુરતના હીરા છે, અને બનાવી ખબર પડે કેમ થાય છે. હંમેશા આપણે બોટાદથી ખરીદી કરી છે, પહેલી વાર સુરતની ખરીદી કરી છે, એની અંદર કેમ થાય છે. પહેલાં મેં કે મિત્રો હીરા દેખાડ, કારણ કે હરેક મારી ખરીદીવાળા તમને હું હીરા દેખાડું છું, અને કેવી રીતના પડ્યા પોણાક ન પણ એ પણ હું તમને કહું છું મિત્રો. તો મિત્રો જોયા તમે હીરા, આ હતી આપણે સુરતની ખરીદી. જે સુરત ગયા ને હીરા મેં દેખાડ્યા, ઘણા સીવીડી હીરા આપણે નાખ્યા. સીવીડી હીરાનો વિડીયો નાખ્યો હતો, પણ આપણું કામ સીવીડી નહોતું, બધા બનાવવાળા બનાવતા હોય છે, જેનો વિષય હોય એ કરાય મિત્રો. આપણી સલાહ અંગત તમે માનો તો જેને જે વિષય હોય, જેને જેમાં સમજણ પડતી હોય એ વસ્તુ આપણે કરાય. સીવીડીના વિડીયો ખાલી તમને જોવા માટે કે આવા હીરા બધા બનાવે, કેરેટિયા હીરા હોય જેનો 1050નો ભાવ હતો મિત્રો, અને એક હીરા કેરેટ થતું હતું, પ્લસ કેરેટ ઉપરનો હીરો હતો, એટલે 1050નો એક હીરો પણ માણસો બનાવે. એથી મોંઘા પણ હીરા બનાવતા, પણ આપણી પાસે જે હતા એ તમને દેખાડ્યા અને એના બધાના ભાવ કીધા. તમામ પ્રકારના સીવીડી હીરાના ભાવ પણ કીધા છે, પણ આપણે કોઈ નથી બનાવતા. આપણું કામ છે સિંગલનું. તમને ખબર છે કે મારે સિંગલનું કામ ને સિંગલને હું રફું દેખાડતો હોય, અને એના હંમેશા ભાવ કહું છું મિત્રો. તો ભાવ, સાઈઝ, માલ ક્યાં પડે એના આંકડા કાઢતા પણ શીખવાડ્યું મિત્રો બધાએ. જો તમે ન જોયા તો વિડીયો જોઈ લેજો. નવા આવ્યા હોય તમે તો તમામ પ્રકારના આપણે વિડીયો બનાવે છે મિત્રો. તમને સિંગલની અંદર આંકડા કાઢતા શીખવું હોય, કેવી રીતના હીરાનો માલ કઢાય, કેવા હીરા હોય, કેવા ભાવ હોય, તમામ પ્રકારના આપણે વિડીયો બનાવ્યા છે. તો તમે મિત્રો નવા આવ્યા હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અવારનવાર બજારની અને હીરાની માહિતી તમને મળતી રહી, જે આપણી ચેનલ છે હીરાની. અને તમે જરાક અમુક બ્લોગના વિડીયો જોતા હોય મિત્રો, એ બ્લોગની ચેનલમાં નાખ્યા હોય. ઘણા જોયું કે ધરમસિંહ બ્લોગ બનાવતા છે, પણ એ આપણે બ્લોગની ચેનલ છે, જે ચેનલ પણ બીજી છે મિત્રો. એ આપણી ચેનલ છે ધરમસિંહ બીકે વ્લોગ. તમે જો વ્લોગ મારા જોવા હોય ને મિત્રો તો એ ચેનલમાં હોય છે ને સબસ્ક્રાઈબ કરી વાળજો. અવારનવાર મનોરંજનવાળા, ખૂબ મનોરંજનવાળા પણ આપણે બ્લોગ બનાવીએ છીએ, પણ એ ડેલી બ્લોગ નાખતા હોય, નોખો મનોરંજનવાળા હોય. તમને બ્લોગ આપણા જોવો હોય તો એમાં એ ચેનલ પર તમે જોઈન કર્યો છે ધરમસિંહ બીકે વ્લોગ. અને આ જે તમે જોઈ રહ્યા છો એ હીરાની ચેનલ છે, ધરમસિંહ ડાયમંડ ચેનલ. એની અંદર હંમેશા હીરાની માહિતી મળતી રહે. બધા મિત્રોને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.